હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલીવાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ નંબર 9માં સ્વાધ્યાય 9.2 દાખલા નંબર 11 કે ચોરસ આકારના 6 સેમી બાજુવાળા એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે, તો બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું છે? અને કૌંસની અંદર કીધું છે કે પાઈની કિંમત પાઈ બરાબર 3.14 લો. રાઈટ, તો તમારે શું કરવાનું છે? એક ચોરસ દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચોરસ આપણે દોરી કાઢશું. બરાબર. હવે કીધું પતરામાં 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે, તો એક વર્તુળ દોરી નાખો. વર્તુળ ડ્રો થઈ જાય પછી શું કીધું? 2 સેમી ત્રિજ્યાવાળું, એટલે આપણે અહીંયા તેનું કેન્દ્ર સમજીને અહીંયા આપણે 2 સેમી લખી કાઢવાના. રાઈટ, ઓકે. હવે આપણે કહીએ કે જે પતરું છે તે કેવા આકારનું છે? ચોરસ પતરા નહીં, ચોરસ પતરા બાજુની લંબાઈ, કે ચોરસ પતરાની બાજુની લંબાઈ બરાબર કેટલા સેન્ટીમીટર છે? 6 સેન્ટીમીટર આપેલી છે. એટલે કે ચોરસ છે તે પતરું છે તેની લંબાઈ કેટલી આપેલી છે? 6 સેમી આપેલી છે. હવે કીધું છે ચોરસના પતરાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, લંબાઈ કેટલી છે? 6 સેમી છે, તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 6 સેમી ગુણ્યા 6 સેમી. તો 6 ગુણ્યા 6 કેટલા થઈ જાય? તો કે 36 સેમી થઈ જશે. 36 સેમીનો શું થાય? વર્ગ થઈ જશે. હવે આપણે વર્તુળની ત્રિજ્યા લખશું કે વર્તુળની ત્રિજ્યા r બરાબર 2 સેમી. બરાબર, ત્રિજ્યા કેટલી આપેલી છે આ વર્તુળની? 2 સેમી આપેલી છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર, તો કે વર્તુળના ક્ષેત્રફળ બરાબર પાઈ r નો શું થઈ જશે? વર્ગ થઈ જશે. બરાબર, આનું સૂત્ર છે પાઈ r નો વર્ગ. રાઈટ. હવે પાઈની કિંમત કેટલી લખવાની છે? તો કીધું છે આપણે વિદ્યાર્થી મિત્રો કે પાઈની કિંમત છે તે તમારે 3.14 લેવાની છે. તો પાઈ બરાબર કેટલા લખશું? 3.14. ત્રિજ્યા કેટલી છે? 2 સેમી છે, તો 2 નો શું કરી દેશું? વર્ગ કરી નાખશું. હવે આપણે લખશું કે 3.14 ગુણ્યા 2 ગુણ્યા 2, તો કેટલું થઈ જશે? તો કે 12.56 સેમીનો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 12.56 સેમીનો વર્ગ થશે. તો ચોરસ પતરાનો બાકીનો ભાગ બરાબર 36 સેમીનો વર્ગ માઇનસ 12.56 સેમીનો વર્ગ. 36 માંથી 12.56 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 23.44 સેમીનો વર્ગ. 23.44 સેમીનો વર્ગ રહેશે વિદ્યાર્થી મિત્રો.
ઓકે, વિડીયોને સ્ક્રીનશોટ પાડી લો તમે આ દાખલાનો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જશું આપણે. એક વર્તુળનો પરિઘ 31.4 સેમી છે તો તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો અને પાઈ બરાબર 3.14 લો. તો આપણને વર્તુળનો પરિઘ આપી દીધો છે. આપણે લખવાનું કે વર્તુળનો પરિઘ બરાબર 31.4 સેમી. હવે ત્રિજ્યા આપેલી નથી. ધારો કે આ વર્તુળની ત્રિજ્યા છે. વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 ના 2, પાઈની કિંમત કેટલી લેશું? 3.14. આ ત્રિજ્યાની કિંમત આપેલ નથી માટે r ના r કરી નાખશું. r ને શું કરી દેશું? કરતા બનાવી નાખશું. રાઈટ. ઓકે, પરિઘ આપેલો છે આપણને. કેટલો આપ્યો છે? 31.4 આપી દીધો છે. r બરાબર 31.4. જ્યાં 31.4 હતું આપણે એને અંશમાં લીધું. છેદમાં શું જશે? તો કે 2 ગુણ્યા 3.14. ઓકે, હવે શું આવશે? તો આપણે અહીંયા શું કરવું પડશે? એનો 31.4 ભાગ્યા 2 ગુણ્યા 3.14. તો r બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 5 સેમી થશે. ઓકે, ત્રિજ્યા કેટલી છે? 5 સેમી થશે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ 3.14 ગુણ્યા 5 નો વર્ગ. 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5. તો જવાબ શું આવશે? 78.5 સેમીનો વર્ગ થશે. કેટલો આવશે? 78.5 સેમીનો વર્ગ. તો કે ફૂલોનો એક વર્તુળાકાર બાગ ચારેય બાજુથી 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. બરાબર. અને બાગનો વ્યાસ 66 મીટર છે. રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ બરાબર 3.14 લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરશું? આપણે એક વર્તુળ ડ્રો કરી નાખશું. બરાબર. વર્તુળાકાર બાગ છે, એમાં 4 બાજુથી મીટર અને વ્યાસ કેટલો છે? 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. બાગનો વ્યાસ છે 66 મીટર. તો આપણે બીજું એક વર્તુળ ડ્રો કરી દઈશું. ઓકે, આનો વ્યાસ છે આપણે કેટલો આપેલો છે આકૃતિમાં? કે 66 મીટર. 66 મીટર આપેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લખશું કે વર્તુળાકાર બાગનો વ્યાસ બરાબર 66 મીટર. પછી છે ત્રિજ્યા r બરાબર 66 ના છેદમાં 2 મીટર. કારણ કે વ્યાસ કરતા ત્રિજ્યા હંમેશા અડધી હોય માટે r બરાબર 66 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે? 33 મીટર આવી ગઈ. ઓકે, હવે આપણે લખશું કે વર્તુળની ત્રિજ્યા r બરાબર 33 મીટર. બરાબર. આ એક વર્તુળની ત્રિજ્યા આપણે 33 મીટર આપેલી છે.
અને બીજી કઈ આપેલી છે તો બીજી અહીં આપેલી છે 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે માટે 33 મીટર વત્તા 4 મીટર, રાઈટ. તો 33 ને 4 કેટલા થઈ જશે? 37 મીટર થઈ ગયા. હવે આપણે બંને બાજુનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલા બહારના વર્તુળનું ક્ષેત્રફળ, તો કે વર્તુળનો બહારનો ભાગ હોય એનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે પાઈ આર નો શું થઈ જશે? વર્ગ થશે, રાઈટ. પણ હવે ધ્યાન રાખો કે બહારનો કીધું હોય ને ત્યારે કેપિટલ લખશું આપણે. ઓકે, જે વર્તુળનું બહારનું છે તેનું ક્ષેત્રફળ, તો આ છે આ વર્તુળની બહારનું કહેવાય અને આ વર્તુળની અંદરનું કહેવાય. પહેલા વર્તુળ માટે આ અંદરનું કહેવાય અને આ બહારનું કહેવાય. બીજા વર્તુળ માટે આ અંદરનું કહેવાય, આ એના બહારનું કહેવાય. હવે આપણે લખશું કે અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. ધ્યાન રાખવાનું કે ત્રિજ્યા જ્યારે બહારના વર્તુળમાં દર્શાવતા હોય તો પહેલી કેપિટલ માર પાડવાનો અને અંદરના વર્તુળનું ક્ષેત્રફળ કે ત્યારે બીજી ABCD નો આર પાડવાનો. હવે કીધું છે રસ્તાનું ક્ષેત્રફળ. રસ્તાનું ક્ષેત્રફળ એટલે કે આપણે જે લગાવતા હતા તે વર્તુળ હતું તો એની જેમ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ માઇનસ પાઈ આર નો વર્ગ. ઓકે, ચલો હવે બંનેમાં કોમન શું છે? પાઈ પાઈ, તો પાઈને કરતા બનાવી દીધો. અંદર શું જશે તો કે આર વર્ગ માઇનસ આર નો વર્ગ. ઓકે, બંને જતું રહ્યું. હવે આપણે પાઈ છે, હવે આનું શું કરશું? આપણે વિસ્તરણ કરી દઈશું તો કે આર વત્તા આર, કે આર એક વખત માઇનસ આવશે ને એક વખત કૌંસ કેવો આવે? પ્લસ આવશે. અહીંયા આર વત્તા આર, તો અહીંયા બીજો કૌંસ શું આવશે? આર માઇનસ આર. ઓકે, જ્યારે આર નો વર્ગ માઇનસ આર વર્ગ કીધું હોય તો આવી રીતે એના વિસ્તરણ કરી શકાય. આર વત્તા આર, આર માઇનસ આર. ઓકે, હવે તમને પાઈની કિંમત કેટલી લીધો છે? 3.14. હવે આર, કેપિટલ આર કેટલો છે તો કે આપણે 37 છે જે આપણે અહીંયા શોધ્યો, પ્લસ સ્મોલ આર કેટલો છે તો સ્મોલ આર આપણી પાસે કેટલો છે? 33. કેપિટલ આર 37, સ્મોલ આર 33, બરાબર. આમાં આરનું ધ્યાન રાખવાનું છે, બીજું કશું કરવાનું નથી. હવે તમારે શું લખશું કે 3.14, 37 ને 33 કેટલા થશે તો કે 70 થશે, ગુણ્યા કૌંસ છે એટલે ગુણાકારનું નિશાન. 37 માંથી 33 જાય તો કેટલા વધે? 4 વધે. હવે ગુણાકાર તો કેટલું આવશે તો કે 879.2 મીટરનો વર્ગ આવશે. વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 879.2 મીટરનો વર્ગ આવશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરવું જરૂરી છે જેથી અમારે દ્વારા જે વિડીયો અપલોડ કરવામાં આવે તે તમને ઝડપથી મળે. અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, કમેન્ટ કરજો, રાઈટ. આપણી ચેનલ પર આવા જ યુઝફુલ વિડીયો તમારા માટે અમે બનાવતા હોઈએ છીએ. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.